ગુજરાતમાં આપણે ગુજરાતીઓની એકતા જોઈએ ન જોઈએ, પરંતુ જે તે સમાજની એકતા આપણે અનેક વાર જોઈ છે. ઠાકોર સમાજની એકતા હોય, પાટીદાર સમાજની એકતા હોય કે પછી બગદાણા વિવાદમાં કોળી સમાજની એકતા હોય, આવી સામાજિક એકતાઓ આપણે અનેક વાર જોઈ છે. પરંતુ એવી સામાજિક એકતા આપણે આજ સુધી નથી જોઈ શક્યા કે દલિતોના બધા જ નેતાઓ, દલિતોના બધા જ આગેવાનો એક મંચ ઉપર હોય, એક જગ્યાએ હોય અને એક મુદ્દા ઉપર અવાજ ઉઠાવતા હોય. આવું શા માટે થઈ રહ્યું છે તેના વિશે જિગ્નેશ મેવાણીએ વાત કરી છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ઉના દલિત અત્યાચારના 10 વર્ષ પૂરા થયા છે. આ 10 વર્ષ પૂરા થયા એને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણી હાજર રહ્યા હતા. જિગ્નેશ મેવાણી સિવાય કોઈ મોટા નેતાઓ જોવા નહોતા મળ્યા. ઘણી અનામત બેઠકો છે ગુજરાતમાં દલિત સમાજની, પરંતુ એકેય દલિત સમાજના નેતાઓ આ મુદ્દે બોલતા ન જોવા મળ્યા. કોઈએ ઉના દલિત અત્યાચારની જે વાત હતી તેને લઈને એટલો અવાજ પણ ન ઉઠાવ્યો. એવું લાગ્યું કે જાણે દલિતોનો ઠેકો જિગ્નેશ મેવાણીએ એક જ લઈને રાખ્યો છે. અને આ જે વાત છે એ વાત અમે એમનામ નથી કહેતા, કારણ કે આ વાતના પુરાવા એ કાર્યક્રમમાંય મળ્યા. કાર્યક્રમમાં એકેય નેતા, દલિત નેતા, જે મોટા નેતા કહી શકાય એવા જિગ્નેશ મેવાણી સિવાયના નહોતા. હા, દલિત સંગઠનો બધા હાજર હતા અને એ દલિત સંગઠનો આગળ જિગ્નેશ મેવાણીએ પોતાના બેબાક અંદાજમાં એક ભાષણ આપ્યું. આ ભાષણમાં તેમણે અધિકારીઓ અને સરકારની તો ઝાટકણી કાઢી જ, પરંતુ પોતાના સમાજની ઝાટકણી કાઢી. એમણે જણાવ્યું કે શા માટે દલિત સમાજ કોઈ દિવસ એક નથી થતો, શા માટે દલિત સમાજના નેતાઓ એક મંચ ઉપર નથી આવતા, ને એવું તો શું થાય છે કે દલિત લોકો એક નથી થતા ને એમના નેતાઓમાં જ આટલા ફાંટા પડેલા હોય છે. અહીં પહેલાં સાંભળીએ જિગ્નેશ મેવાણી આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે, પછી તે મુદ્દે વિગતે ચર્ચા કરીએ. ये मारी दोस्ती है सर्किट हाउसમાં થોડા મિત્રો આ મીટિંગના આયોજન માટે પોલીસ બે બધા મિત્રો ભેગા થયા અને એની ચર્ચા કરી. એ વાત મને વચ્ચે મૂકું છું. પહેલી માંગણી આપણી એ હોવી જોઈએ કે માનવી સર્વૈયા અને આપણે ગુજરાતનો દલિત સમાજ એ તો હાઈકોર્ટમાં જઈશું જ કે જે 42 આરોપી હતા એ પૈકી સજા ફક્ત 5 ને થઈ, 36 લોકો 37 લોકો છૂટી ગયા. તો માનવી સમૈયા ગુજરાતનો દલિત સમાજ તો હાઈકોર્ટમાં અપીલમાં જશે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ અપીલ દાખલ કરે. આ બાબતની આપણે સરકારને ફરજ પાડવી જોઈએ. આમાં બધા મિત્રો સહમત છો? રાજ્યની સરકાર, એનો ગૃહ વિભાગ, એનો સમાજ કલ્યાણ વિભાગ, એની પણ જવાબદારી બને છે સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાની. ફક્ત આ હોલમાં બેઠેલા કે ગુજરાતના દલિતો નથી. એટલે સરકારના માથે પણ આપણે કેસો ઉભો કરવું જોઈએ કે પીડિત પરિવાર એ તો હાઈકોર્ટમાં જશે, પણ રાજ્યની સરકાર પોતે પણ આમાં અપીલ દાખલ કરે. ઉદાહરણ 2, પાટીદાર આંદોલનના કેસોમાંથી હજુ કોઈ પાછા તેઓને બાકી હોય તો એ કેસો પાછા લો. પણ ઉનાકાંડ વખતે અને ભાનુભી વળતરના આત્મવિલોપન વખતે જે દલિત સમાજના એક્ટિવિસ્ટો પર, આંદોલનકારી સાથીઓ પર કેસ થયા, એ બધા કેસ પણ સરકારે પાછા લેવા પડે. આ બીજી આપણી મહત્વની માંગણી હોવી જોઈએ. અને ત્રીજી માંગણી, ઉના આનંદીબેન પટેલ ગુજરાત ઉના જ્યારે ઘટના બની ત્યારે અનેક નેતાઓ જે કીધું પ્રમાણે વિઝિટ કરી પીડિત પરિવારની બાલુભાઈ, એ વખતે આનંદીબેન પટેલ ગુજરાતના સીએમ હતા અને મુખ્યમંત્રી તરીકેની કેપેસિટીમાં એ આનંદીબેન ઉના
અને પીડિત પરિવારને 3 વચન આપ્યા હતા કે તમને ખેતીની જમીન આપીશું, સરકારી નોકરી આપીશું અને ઘરનો પ્લોટ આપીશું. આ વચનો ક્યારે પૂરા કરવાના છો? આવો સવાલ છેલ્લા 8 વર્ષમાં ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર મેં 8 વખત દરેક વર્ષમાં પૂછ્યો છે. આ સરકાર જોડે આનો કોઈ જવાબ નથી. એટલે આ 3 માંગણીઓ લઈને એક ડેલિગેશન ભાનુભાઈ સરવૈયા અને પરિવારજનોની ઉપસ્થિતિમાં આવતા 10-15 દિવસમાં આપણે ગુજરાતના મુખ્યમંત્રીને મળવું જોઈએ. ધારાસભ્ય તરીકે મળવાનો અમારો એક દિવસ નક્કી હોય છે. એ નક્કી કરેલા દિવસે આપણે બધા સાથે મળીને જઈએ અને એ વાત પર જો સરકાર પોતે અપીલમાં ન જાય, પીડિત પરિવારને આપેલા વચનો પૂરા ના કરે અને ઉનાકરણના આંદોલન વખતે જે દલિત એક્ટિવિસ્ટ ઉપર થયેલા કેસ એ પાછા ન લે તો આપણે ફરી એકવાર એક મોટી શક્તિ, એક મોટી તાકાત, મોટું જન સંમેલન એ સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં અથવા તો ગાંધીનગર કે અમદાવાદમાં કોઈ જગ્યાએ એવી મોટી શક્તિ, મોટી તાકાત આપણે ઊભી કરવી જોઈએ. આ વિચાર સાથે બધા મિત્રો સહમત છો? આપણા પ્રશ્નો બીજા અનેક છે. અનેક પ્રશ્નો પર બહુ વિગતે લાંબી વિસ્તારપૂર્વક ચર્ચા કરી શકાય, પણ હાલ પૂરતું આપણું ફોકસ એ ઉનાળા પીડિત પરિવારને ન્યાય મળે એના પૂરતું કેન્દ્રિત રાખીએ અને પછી આવનારા દિવસોમાં બીજા અનેક પ્રશ્નોની વાત અને રજૂઆત આપણે કરીશું. પોતાના નામોથી કહેવા તો બીજી એક બે વાત કહીને મારી વાતને વિરામ આપીશ. આપણે બધાએ આપણે જાણીએ છીએ કે ભાનુભાઈ સરવૈયા અને એમનું પરિવાર એ બહુ લાંબા સમયથી 10 વર્ષથી એડવોકેટ ગોવિંદભાઈ જેવા મિત્રોના સહારે એક જબરદસ્ત કાનૂની ગ્રંથ આપેલું છે. ભાઈ એડવોકેટ ગોવિંદભાઈ બધા બીજા વકીલ મિત્રો માટે પણ તાલીમ આપતા હોય. એટલે આજે આ મંચ ઉપરથી મારી પર્સનલ વિનંતી છે કે આપણે બધા ફૂલની પણ કરી કે ભાનુભાઈ સરવૈયાના પરિવારને એક આર્થિક ટેકો થાય એવી મદદની હાથ જોડીને આ તમામ લોકોને વિનંતી અપીલ કરું છું. આશા રાખું છું તમે બધા એક સરસ યોગદાન એ ભાનુભાઈ સરવૈયાના પરિવારજનોને પહોંચાડશો, જેથી અનેક આવા પ્રસંગોમાં, કાર્યક્રમોમાં એમણે વકીલોના ધક્કા, કોર્ટના ધક્કા, મારા જેવા નાના માણસો બોલાવે, ફંક્શનો રેલીઓમાં જવાનું હોય તો આપણે બધા સાથે મળી એમણે એક સરસ આર્થિક રકમનું કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ. મિત્રો એમાં રેડીશો તો બધાએ વિનંતી અપીલ કરું છું. અને છેલ્લી વાત કરવા માંગુ છું. હમણાં મંચ ઉપર રાકેશસિંહ મહેરે વાત કરી કે મંચ પર પરિપૂર્ણ કેસ કરવાની કોશિશ કરી છે અને દારૂની બોટલો દ્વારકાના ગોહિલ નામના છોકરાએ દેવરાજ ગોહિલ નામના છોકરાએ એક જગ્યાએ દારૂનું પીપીઓ પકડી તો એને પીડાવાના બદલે એને ઉપર દારૂની પેટીઓની લૂંટનો કેસ કર્યો. અમરેલીના આંકડિયાના બધા મિત્રો પણ ઉપસ્થિત છે. એ પણ આ જ પ્રમાણે ખોટા કેસો ભોગવ્યા છે. વડોદરાની અંદર એક એએસઆઈએ ચાલુ નોકરી દરમિયાન 15 થી 20 દલિત યુવાનોની ઉપસ્થિતિમાં કાયદાથી પ્રતિબંધિત દલિતોને સૌથી પહેલા હર્ટ કરનારો જે શબ્દ છે એ પોલીસ સ્ટેશનની અંદર બોલ્યો, છતાં પોલીસે કેસને ગુનો દાખલ નહોતી કરતી. પાછળ આપણે ધ્યાન કરાવી પણ જે તે તબક્કે પોલીસ ગુનો દાખલ નહોતી કરતી, જાતિ સૂચક શબ્દો વાપરવા છતાં તો સુરતના અને ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લાના બધા મિત્રોએ આ મુદ્દે રેલી કરી તો પેલા એએસઆઈની સામે ગુનો દાખલ કરવાના બદલે 54 જેટલા આપણા યુવાનોની પર ખોટા કેસ કર્યા. એટલે આવા દલિત સમાજના યુવાનો, લડનારા માણસોને આ રાજ્યની પોલીસ પ્રશાસન બહુ સિસ્ટમેટિકલી વીણીને પાછળ તડીપાર, પ્રશોષણ, છેડતી આવા અનેક પ્રકારના કેસોમાં ફસાવી રહી છે. આ સંજોગોમાં આ જે મિટિંગ આપણે કરી અને જે થોડી ઘણી એકતા ઊભી થઈ, આવી એકતાનો સરવાળો નહીં કરીએ તો આ રાજ્યની સરકાર એ અનેક લોકોને ટાર્ગેટ કરશે. એટલે બધાને
કે આપણા લડનારા માણસમાંથી કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ કરે તો સમાજના બાકીના તમામ માણસો એક થઈ મજબૂત રીતે એની પડખે ઊભા રહેવું જોઈએ. દિલીપભાઈને એક આઈપીએસ અધિકારીએ બહુ બદતમીજી કરી હતી અને ખોટા કેસમાં ફસાવીને આપણી ધમકી આપી હતી. સામે રાજકોટ જઈ અને પેલા મિત્રોએ એક લડતની શરૂઆત કરી હતી અને એ આઈપીએસ અધિકારીને બહુ સરસ શબ્દોથી નવાજી થોડુંક એમને રીલો આવેલો છે. પણ આવનારા દિવસોમાં બધા જ મિત્રોને ખાસ કહેવા માંગુ છું કે મને ધારાસભ્ય તમારા પ્રેમના કારણે બનવા માંગુ છું. તમે જે મારો રિસ્પેક્ટ કરો છો, મારું સન્માન કરો છો, મારું જે સમર્થન કરો છો એના કારણે બનવા મળ્યું છે અને એનો ભાર બહુ જ પ્રેમથી વહન કરો છો અને મને કોઈ દિવસ થાક લાગતો નથી અને તમારા માટે અડધી રાત્રે પણ કામ કરવામાં આવે તો મને નખરો આનંદ જ મળે છે. તમે કોઈ પણ પીએસઆઈથી લઈ બીજી કક્ષામાં કોઈ પણ માણસ કારણ વગર આંખની ભ્રમણ ઊંચી કરે તો મારે કહેવું આજે તો આમાં બરાબર મારું બોલેલું છે એટલે મારા ચીફ પરિચિત અમદાવાદ તો વધારે નહીં બોલીશું પણ મારો ભાવ અને લાગણી તમારા સુધી પહોંચી ગયા છે. જ્યારે દિલીપ સોલંકીને કે દેવરાજ ગોહિલને કે અમરેલી આંકડિયાના માણસોને કે બરોડાના માણસોની સાથે કોઈ બદતમીજી કરે ને તો મારા મગજમાં એવી એન્ટ્રી એ અધિકારીની પડી જતી હોય છે કે પછી ભવિષ્યમાં હું કેવો દાવ લેવા માંગુ છું એ આ જગતમાં મારા આત્મા સિવાય કોઈ જાણતું નથી. And when I see it, I mean it. હું જ્યારે કહું છું ત્યારે કરું છું. મારા માણસનું કારણ વગર નામ નહીં લેવાનું. તળિયા તૂટી જશે. નમો બુદ્ધાય, જય ભીમ, સંવિધાન બધું જ બોલું છું. બહુ જ ગમે છે, બાકી તળિયા તૂટી જશે. એટલે બધા જ મિત્રોને કહેવા માંગુ છું આ બધા જે નોકરો છે ને આઈએસ આઈપીએસ ઓફિસરો એમને કહી દો તમારા ભાઈનું નામ જિગ્નેશ મેવાણી કે ફાડી નાખશે અને બધા ગરીબ સંગઠનના મિત્રોને ખાસ કહો કે પાર્ટીને હેઠા મૂકવાની વાત બંધ કરો. તમારાથી નહીં મૂકાય તમને મૂકો નહીં મૂકો. બધા પાર્ટીએ ભેગા કરી એક ફેડરેશનની ઉપર એની એટલે ચોટીલામાં 4 સંગઠન ચાલતા હોય, 5 બને ચોટીલા 1 લાખ. વાપીમાં 14 સંગઠન ચાલતા હોય બાબા સાહેબના નામે તો 15 બને બાબા સાહેબ પાછા નહીં તમારા નામથી ચલાય. એટલે એ નહીં થાય તો મનીષભાઈને સુવોતરીને મનીષને રાખીને બધા મિત્રો મજાક એવી ચર્ચા કરીએ છીએ કે બધા સંગઠનના મિત્રો આપણે એક દિવસ એક સેમિનાર કરીએ, એક કેડર કેમ્પ કરીએ અને 3 દિવસ બધા મળી આપી દો. ફૂલ કેસ આવી ના જેટલું કેસ મારી સાથે તમારી સાથે
પેલા ભાઈ જોડે સોશિયલ મીડિયા પર નફરત કરવાનો બદલે પણ દાદા ભેગા થઈએ જેટલી મને ચોપડાવાની ચોપડાઈ દો મારા તમને ચોપડા હું તમને ચોપડાઈ દો ટીવી કહેવાનું કહી દો સુબહ કહેવાનું કહી દો ત્રણ દાડા બાદ તો નીકળી જાય પછી નીકળીએ હવે શું કરવું છે તમે શું સમજો આપણે આજે આ મંચ ઉપર તમને ખબર કેમ કહેવાનું ભાઈ કેમ કોઈ બેસાડ્યા નથી બધા બહુ વિધિ થઈ ગયા ના મને આપી દો એની ફરિયાદ ના હોય એટલા માટે 500 માણસો આવે 5 મિનિટ હોવી 500 માણસો લઈને રોડ ઉપર ઉતરે એવા 10 લોકો હોય તો 5000 માણસ થાય અને 100 લોકો હોય તો 50,000 નું સંમેલન થાય તમને ખબર ને કેવું નથી થતું આ દલિત આંદોલનની બોડીનો ચેકો મારીને બધા લોકો ટોસી જોયા છે એટલા માટે નથી થતો પછી સવાલ આવે કે પહેલી લાઈનમાં આ 500 લોકો લાવવાવાળો હોવા જવાનો બેસી ના શકીએ જેનો બીજી લાઈનમાં બેસવાનો વાર આવ્યો કે મને પહેલી લાઈનમાં બેસાડ્યો કેમ નહીં હું છું રાખે પણ એવું મંચ બનાવ્યું કે 16 આંદોલનકારીઓ એક સાથે એક મંચ ઉપર બેસે તો પછી તકલીફ મને વચ્ચે કેમ બેસાડ્યો પછી પાછી બીજી તકલીફ થાય કે તમે એવો મંચ બનાવ્યો કે બધા એક જ લાઈનમાં બેઠા હતા તો ટીવી લાઈનમાં માઇક તો એવાની જ ગઈ ફોટો તો શું હતો મજા આવ્યો છે પછી થોડીક ના ગમેલી વાત તો આ બધા જે કેરેક્ટરો છે કારીગરો બધા વસ્તુઓ બધું બી તમને બી ઓળખું મને બી ઓળખું આ બધા મિત્રો સર્કિટ હાઉસમાં અમરેલી લોકો તો ક્યાં આવે રાજકોટ લોકો ક્યાં આવે ધ્રાંગધ્રા લોકો ક્યાં આવે કોઈ નવો વડગામ આવે કોઈ નવો પાલનપુર આવે કોઈ નવો અમદાવાદ આવે પછી મને કહું કે ગુજરાતના સીએમ પદે મૂકે 200 કરોડ 500 કરોડ 1000 કરોડ 2000 કરોડ 20,000 કરોડ પૈસાનો કોઈ ઇસ્યુ નથી બજેટનો પ્રોબ્લેમ નથી તું બોલ કયા 5 રૂપિયા સમાધાન કરવું તો 100 માંથી 98 રૂપિયા જવાનું નથી 100 માંથી 98 ને આનું આગળ મિત્ર આવડતું નથી ડિબેટમાં બેઠા હોય બોલતા ભાવ નથી છેલ્લા આની શીખવાનું ખબર આની શીખવાનું ખબર તો પહેલા તમારા નેતૃત્વને તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા મોહલ્લામાં સ્વીકારે એના માટે તમારી બૌદ્ધિક કક્ષાને મદદ કરો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વોલ્યુમમાંથી 2-5 સાલ આખા વાંચી જાઓ તમારી બૌદ્ધિક કક્ષા છે તો આ ચેનલો કંઈક લેવામાં આવશે અલ જઝીરા વોશિંગ્ટન પોસ્ટ ન્યુયોર્ક ટાઈમ્સ બીબીસી લંડન આ બધા ગુનાના આંદોલનને કવર કરવા આવતા કેમ કે તમને ખબર હતી કે આંદોલનમાં એક ભાઈ એવો છે એને વોશિંગ્ટન ટાઈમમાં શું બોલવું અને બીબીસીમાં શું માહિતી આપવી એવું આવડે છે એ કેપેસિટી એક એક્ટિવિસ્ટ તરીકે આપણે ડેવલપ કરવી પડે મુદ્દા નંબર 2 આ જે બધા સંગઠનોનો સરવાળો આપણે કરવો છે એમાં એટલા એવા કારીગરો બેઠા છે કે સેટિંગ કરે છે સાચું સાચું કરે છે સેટિંગ પછી હું જાઉં ને કરતી ખબર પડી જાય ખબર જંજીર મારો બચ્ચો રહ્યો તો કાપી જાય થાય છે તો આવાની યાદી બનાવો આમનો કાર્યક્રમ પહેલા પૂરો કરી દો પછી સમાધાન કરીશું બરાબર છે બળાત્કારની જમીન કરવાની મર્ડરની એટ્રોસિટીની મેટરમાં તોડબાજ સેટિંગબાજ જે દલિત સમાજના કારીગરો નીલો ગુંચો નાખી આવે છે ને એની પર પહેલા દવા કરો નિવૃત્ત થયેલા IAS IPS અધિકારીઓ સરકારી નોકરીમાં
IAS IPS અધિકારીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ નહીં, હાલ એને ઓઢાડો જે અત્યાચારની મેટરમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા જાય છે, એનું સન્માન આપણે કરો. અને એટલા માટે આ પ્રસંગે આપણા રમેશચંદ્ર પરમાર અને વાલજીભાઈ પટેલ યાદ કરવા જોઈએ. વાલજીભાઈ પટેલ 35-40 વર્ષથી એ દલિતોની જમીનોના મુદ્દે લડે છે. આપણા બધી કેટલા ટેકો કરવા બેઠા. સુરેન્દ્રનગરના મિત્રો છે, અમરેલીના મિત્રો છે. અમરેલી અને સુરેન્દ્રનગરમાં હું હાલ બતાવી શકું 15,000 વીઘા જમીનનો દબાણ છે. કેટલી? 15,000. બોલો વાત બોલો. કેટલી? અમરેલીમાં સુરેન્દ્રનગરમાં દલિતોની કેટલી જમીનનો દબાણ છે? 15,000. બોલો સોશિયલ મીડિયાના કેટલા સુધી વિડીયો થાય છે? બરાબર છે. જઈએ છીએ તો નવી જમીન ફાળવણી તો પછી ફાળવાયેલી જમીનોના કબજા લેવા આપણે જતા નથી, પણ મારા પહેરવાનું જતા નથી. જલ્દી થોડું આત્મચિંતન મંથન કરવાની જરૂર ખરી. પણ ભાઈઓ કાકા, તમને બહુ પ્રેમથી વાત કરું, તમારી સાથે બહુ જ ખોટું બન્યું, પણ તમારી સાથે આખો સમાજ છે તો જરૂરી સલાહ. બધા પીડિતો જોડે એવું નથી થયું એટલે સમાજનો તમે પણ દિલથી આભાર માનજો અને માનતા જ રહેજો. ઊભા થઈને બરાબર તમારી સાથે જે બન્યું એવું અનેક લોકો જોડે રોજ કરે છે. ઉનાથી ખતરનાક ઘટના ઉનાકાંડના દુનિયામાં બની હતી અને સાપર વેરાવળની ઘટના લીધી બધા મિત્રો જાણતા હશે. એટલે તમારી સાથે આખા ગુજરાતના દલિત સમાજના લોકોની લાગણી બંધાય એ વાતનો તમારી પણ ઋણ સ્વીકાર આપણે બધાએ કરવો જોઈએ. તો સાથીઓ, મારી વાણીને વિરામ આપું છું. આપ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આજે સાથે મળે અને સાથે બેઠા કેટલું સરસ લાગ્યું ને? તો આ જ પ્રમાણે બીજા જે પણ આવા પ્રસંગોની ઘટના બને આપણે બધા સાથે મળીને લડીએ, આપણી એકતાને વધારે મજબૂત કરીએ. હવે નવા કોઈ સંગઠનો ન ખોલતા, ખોલેલા સંગઠનોને સરવાળો કરી એક છત્રી નીચે આવીએ અને બાલુ કાકાને આપણે જે મદદ કરવાની જાહેર અપીલ કરી છે એ મદદની અપીલના ભાગરૂપે પહેલા હું મારો 25,000 રૂપિયાનો ફાળો લખાવું છું. આ તમામ લોકોને વિનંતી છે કે કોઈ ગેટનું એકાઉન્ટ જાહેર નથી કરવાનું. સીધા બાલુ કાકાને ડાયરેક્ટ મદદ પહોંચાડજો. રસ્તાનો સુબોધભાઈ ના આવે, મનીષભાઈ ના આવે, જિગ્નેશભાઈ પણ ના આવે, એમને મદદની જરૂર હાલ પૂરતી નથી. આ કેસમાં ચુકાદાનું પરિણામ ના આવે ત્યાં સુધી વર્ષો વર્ષ એમને મદદની જરૂરિયાત રહેશે. વર્ષો વર્ષમાં અમે તમારી ફરજો ભરીશું, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી રહીશું, આર્થિક ટેકો પણ આપીશું. આ બે મારી વિરામ આપું છું. આ તમામ લોકોનો મહેન્દ્રભાઈ છેલ્લે ક્રાંતિ ગીત રજૂ કરશે, પછી આપણે જમીન છૂટા પડીશું. મારી સાથે ગાળો લગાવજો. લડેંગે 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 ઇન્કલાબ ઇન્કલાब इन्कलाब अभी तो ये लड़ाई है, अभी तो ये लड़ाई है. जय 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 भीम, जय 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 भीम, जय 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 भीम, जय भीम, जय भारत, जय संविधान. लड़ेंगे जीतेंगे. તમે જિગ્નેશ મેવાણીનું ભાષણ સાંભળ્યું. આ ભાષણમાં તેઓ ખૂબ જ ધારદાર અંદાજ સાથે સરકારી અધિકારીઓથી લઈને સરકાર ઉપર તો પ્રહાર કરી જ રહ્યા છે, પરંતુ પોતાના સમાજને એમણે બાકી નથી રાખ્યો. એમના સમાજ વિશે પણ વાત કરી અને પછી એ કડવી વાસ્તવિકતા જે સમાજ સ્વીકારી ન શકે એ હકીકત જણાવીને કીધું કે દરેક જે સંગઠનો છે એ સંગઠનો પોતે 500 માણસોની તો એક કરી જ શકે એવા છે, પરંતુ એ 500 સંગઠનો 100 સંગઠનો એક સાથે ભેગા નહીં થાય. એની પાછળનું કારણ છે કે બધાને હરોળમાં બેસવું હોય. પહેલી હરોળમાં મને કેમ ન બેસાડ્યો, મને વચ્ચે કેમ બેસાડ્યો, બધું જ સાઈડમાં હોય તો પેલી મીડિયા ચેનલે મારી બાઇટ કેમ ન લીધી, આ બાબતે વિવાદ થાય અને પછી ફૂટી જાય.
એના કારણે દલિત સમાજ કોઈ દી એક જ નથી થઈ શક્યો. ત્યારબાદ એમણે એવી પણ વાત કરી કે જેટલા પણ સંગઠનો છે, સંગઠનો આપણે બેસીએ એક જગ્યાએ, 3 દિવસનો સેમિનાર રાખીએ, કેડર જેવું રાખીએ. જિજ્ઞેશ મેવાણીથી તકલીફ હોય એ બધાય જિજ્ઞેશ મેવાણીને ગાળો દઈ દે, મને જેનાથી તકલીફ હોય હું એમને કહી દઉં, બધા એકબીજા ઉપર બધું ઠાલવી દે અને પછી એક આખું સંગઠન ભેગું થઈએ અને બાદમાં એક એવી દલિત એકતા ભેગી થાય કે જે હકીકતમાં જે ઉના અત્યાચાર થયો છે, ઉના દલિત કાંડ જેને આપણે કહીએ છીએ, એમાં ન્યાય અપાવવા માટે આપણે આવી રીતે વલખા ન મારવા પડે. 10-10 વર્ષ પછી પણ આપણે કાર્યક્રમો કરવા પડે એ ખૂબ જ શરમજનક બાબત છે. જો પાટીદાર સમાજના નેતાઓ જે છે એમના આંદોલનમાં એમના આગેવાનો અને આંદોલનકારીઓના કેસ પાછા ખેંચાતા હોય તો ઉના દલિત કાંડ વખતે જે આંદોલનકારીઓ હતા તેમના કેસ પાછા ન ખેંચાય, એની પાછળનું કારણ શું? આ બધી જ બાબતો પર જિજ્ઞેશ મેવાણીએ વાત કરી અને પોતાના જ સમાજની એક કડવી વાસ્તવિકતા જણાવી કે શા માટે દલિત સમાજ કોઈ દિવસ એક નથી થતો. હવે ઉના દલિત કાંડ વિશે જે પણ અનામત બેઠકો છે એમાંથી બીજા કોઈ નેતાઓને તો આપણે બોલતા નથી જોયા. એટલે એક એવી આશા છે કે જે પ્રમાણે જિજ્ઞેશ મેવાણીએ આખી વાત કરી એ પછી કમસે કમ કોંગ્રેસના નેતાઓ તો એક થાય, ભાજપના નેતાઓ તો આમે આપણને એક થતા નથી જોવા મળતા. હા, આપણે આદિવાસી સંગઠનોમાં પણ જોયું છે કે આદિવાસી સંગઠનોમાં ભાજપના નેતાઓ એટલું પ્રખરતાથી સામેલ નથી થતા અને એવું દલિતો સાથે પણ થાય છે. દલિત નેતાઓ પણ એવી રીતે પ્રખરતાથી સામેલ નથી થતા, પરંતુ કોંગ્રેસના નેતાઓ તો સામેલ થઈ શકતા હતા, તેમ છતાં નથી થયા. એટલે ક્યાંક ને ક્યાંક દલિત એકતા જોવા નથી મળી. જે પ્રમાણે આશા રાખી છે જિજ્ઞેશ મેવાણીએ, શું એ આશા સફળ થાય છે કે કેમ? ભવિષ્યમાં કોઈ એવો દિવસ આવે છે કે કેમ જ્યારે તમામ લોકો પોતાનો પાર્ટી પક્ષ મૂકીને જે પ્રમાણે ઠાકોર સમાજના નેતાઓ, કોળી સમાજના નેતાઓ અને પાટીદાર સમાજના નેતાઓ એક મંચ ઉપર આપણને જોવા મળે છે, શું ક્યારેય ભવિષ્યમાં એવું બની શકે છે કે કેમ કે દલિત સમાજના નેતાઓ પોતાના પાર્ટી અને પક્ષ તેમજ પોતપોતાની સંસ્થાઓ બાજુમાં મૂકીને એક મંચ ઉપર જોવા મળે સમાજ માટે થઈને? અત્યારે તમે જિજ્ઞેશ મેવાણીને સાંભળ્યા, તેમની વાત પણ તમે સાંભળી, એમણે જે કડવી વાસ્તવિકતા જણાવી એ પણ તમે સાંભળી. હવે આ તમામ બાબત પરથી તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.